A very good morning, students. Our session of SAPM. Now, as far as our previous session was concerned, in that we already discussed about Markowitz model. So, in today's session, we are going to discuss the concept of efficient frontier and optimum portfolio. As we already know that portfolio is nothing but it is a combination of different securities which is available to the investor. Now basically we can say that the possible combinations of expected return and risk, they are going to be selected by the investors at the time of investment. So when the investors have many options with them, that is about the selection of the portfolio, at that time they are going to see or they are going to judge the expected return and expected risk of the different portfolios. પોર્ટફોલિયોના કન્સ્ટ્રક્શન વખતે ડિફરન્ટ સિક્યુરિટીઝને ઇન્ક્લુડ કરવામાં આવે છે. સેમ મેનરમાં ડિફરન્ટ સિક્યુરિટીઝના પણ ઘણા બધા પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ થાય છે કે જેના બેઝિસ ઉપર કોઈ ઇન્વેસ્ટર છે એ પોતાની ચોઇસનો પોર્ટફોલિયો પણ સિલેક્ટ કરી શકે. હવે ઇન્વેસ્ટર છે એ પોર્ટફોલિયો સિલેક્ટ કરશે કે જેમાં રિટર્ન મીડિયમ હોય અને રિસ્ક લેવલ પણ નોમિનલ હોય. ઓન ધ પેજ નંબર 100 તમારી પાસે એક ટેબલ અવેલેબલ છે. એ ટેબલમાં તમને P1 થી લઈને P9 સુધીના ડિફરન્ટ પોર્ટફોલિયોઝ આપેલા છે. પોર્ટફોલિયો 1 ટુ પોર્ટફોલિયો 9. હવે દરેક પોર્ટફોલિયોના પોતાના સેપરેટ રિટર્ન અને રિસ્ક એમાં અટેચ્ડ છે. P1 એટલે પોર્ટફોલિયો 1નું રિટર્ન તમને 21 જેટલું મળે છે, પણ એની સામે રિસ્કનું પરસેપ્શન છે એ 17% છે. સો આપણે ઇઝીલી ઇન્ટરપ્રિટ કરી શકીએ કે P1માં રિટર્ન મેક્સિમમ છે પણ રિસ્ક પણ મેક્સિમમ અટેચ્ડ થયેલું છે. એની સામે આપણે P2નું એનાલિસિસ કરીએ તો P2માં એક્સપેક્ટેડ રિટર્ન 19 છે, જ્યારે રિસ્કનો પરસેપ્શન છે એ 12 છે. સો P2 છે એ ઇન્વેસ્ટર ઇઝીલી સિલેક્ટ કરી શકશે, કારણ કે રિસ્કનો પરસેપ્શન ઘણો બધો મિનિમાઇઝ થઈ જાય છે અને એની સામે રિટર્ન પણ એન્હાન્સ થાય છે. આપણે રફલી એનાલિસિસ કરીએ તો P6 અને P8માં જે રિટર્ન રિસ્ક છે એ બંને 12% છે, બંનેનું ઇક્વલ છે, જ્યારે એની સામે એનું જ રિટર્ન એ 11 અને 13% છે કે જે P2ના રિટર્ન કરતાં ઘણું બધું ઓછું છે. એટલે અહીંયા ઇન્વેસ્ટર છે એ P2ને સિલેક્ટ કરશે કે જેમાં એ મોડરેટ રિસ્ક બેર કરે છે અને એની સામે એનું રિટર્ન પણ એન્હાન્સ થાય છે. એટલે ઓપ્ટિમમ પોર્ટફોલિયોનો કન્સેપ્ટ એ જ છે કે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટર પોર્ટફોલિયોને સિલેક્ટ કરે છે, જ્યારે નંબર્સ ઓફ પોર્ટફોલિયો અવેલેબલ હોય છે એમાંથી કોઈ એક પોર્ટફોલિયોનું જ્યારે સિલેક્શન કરવામાં આવે છે ત્યારે સિલેક્શન ઓલવેઝ એના રિટર્ન અને રિસ્કના પરસેપ્શન ઉપર હશે. પોર્ટફોલિયોમાં કઈ કઈ સિક્યુરિટીઝ ઇન્ક્લુડ કરેલી છે એનું એનાલિસિસ અત્યારે આપણે નથી કરતા, બટ અત્યારે આપણે એક વસ્તુ પર ફોકસ કરીએ છીએ કે જો ઓવરઓલ પોર્ટફોલિયો તમને મેક્સિમમ રિટર્ન પ્રોવાઈડ કરતું હોય દેન ઇટ ઇઝ બેટર ટુ ટેક ધ મોડરેટ રિસ્ક એટ દેટ પર્ટિક્યુલર લેવલ. એની સામે તમને એનો ચાર્ટ પણ આપેલો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે
જે એક્સ એક્સિસ છે એમાં રિસ્ક તમને અટેચ થયેલું છે અને જે વાય એક્સિસ છે એની ઉપર તમારું રિટર્ન છે. P1, P2, P3, P4 અને P7 જ્યારે પણ તમે રિટર્ન અને રિસ્કના બેઝિસ ઉપર પોર્ટફોલિયોના બેઝિસ ઉપર ચાર્ટને પ્રિપેર કરો છો ત્યારે એક આવું તમને સેમી ટ્રાયંગલ શેપનો એક ડાયાગ્રામ જોવા મળશે. સો દેટ ઇઝ ધ ઓપ્ટિમમ પોર્ટફોલિયો વિચ એન ઇન્વેસ્ટર ઇઝ ગોઈંગ ટુ સિલેક્ટ એટ ધ ટાઈમ ઓફ સિલેક્શન ઓફ દેટ પર્ટિક્યુલર થિંગ. તો અહીંયા આપણે એ વસ્તુ પર ફોકસ કરીએ છીએ કે P1માં રિસ્ક લેવલ પણ મેક્સિમમ છે અને રિટર્ન લેવલ પણ મેક્સિમમ છે. સો ધ ઇન્વેસ્ટર ઇઝ નોટ ગોઈંગ ટુ સિલેક્ટ પોર્ટફોલિયો 1. દેન આફ્ટર P4 આપણે જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડમાં આવી જાય છે. P4માં રિટર્ન 11 છે અને રિસ્કનું પરસેપ્શન 6 છે. રિસ્ક મિનિમમ ટુ મિનિમમ છે, દેટ ઇઝ ઓનલી 6%, બટ એની સામે રિટર્ન પણ મિનિમમ છે. સો હિયર ઇન્વેસ્ટર ઇઝ નોટ ગોઈંગ ટુ સિલેક્ટ P4. Then after P7 is there. In P7 return is there, that is 14, but again risk level is also high, that is 16. So investor is not going to select this particular option for their selection of portfolio. આ પર્ટિક્યુલર ચાર્ટમાં તમને P5, P6 અને P8 જોવા મળશે કે જે કોઈ પણ ડાયાગ્રામની અંદર ઇન્ક્લુડ થયેલા નથી. એનું રીઝન એ જ છે P5, P6 અને P8 એ બંનેનું રિટર્ન અને એની સામે રિસ્ક બરાબર એ બંને વચ્ચે કોઈ પણ જાતનું કોમ્બિનેશન્સ જોવા મળતું નથી. જો P5ને સિલેક્ટ કરવામાં આવે તો રિસ્ક લેવલ તમારું મિનિમાઇઝ થઈ જાય છે 8%, તો એની સામે તમારું રિટર્ન પણ મોડરેટ જ છે, દેટ ઇઝ ઓનલી 11. હવે ઇન્વેસ્ટર જો 12% રિસ્ક લેવા માટે રેડી થાય છે તો એની માટે બેસ્ટ ઓપ્શન છે દેટ ઇઝ P2 કે જેમાં રિટર્ન તમારું થઈ જાય છે 19%. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઓપ્ટિમમ પોર્ટફોલિયો. And on the basis of our explanation, we can conclude that a portfolio who gives the maximum return at the same level of risk, or the portfolio who offers the same return with the low risk is preferable in the comparison of other portfolio. Here we are not going to compare the securities which is included in a particular portfolio. We are least concerned with the securities attached in portfolio. But here we are going to calculate or we are going to compare the portfolio, one portfolio with another. So on the basis of that, we are able to make a pure comparison on the basis of risk and return perception. નેક્સ્ટ ચાર્ટમાં તમને જોવા મળે છે દેટ ઇઝ એફિશિયન્ટ ફ્રન્ટ ટાયર. એફિશિયન્ટ ફ્રન્ટ ટાયર એટલે એ તમારી સિલેક્શનની લાઇન શો કરે છે કે જેના બેઝિસ ઉપર તમે કોઈ પણ પોર્ટફોલિયો સિલેક્ટ કરશો એટ ધેટ ટાઈમ યુ આર ગેટિંગ ધ મેક્સિમમ ટુ મેક્સિમમ રિટર્ન. It is already there in your book that the efficient front tire is a concave curve in the risk return space. It ranges from the minimum variance portfolio to the maximum return portfolio. બધી સિક્યુરિટીનું કોમ્બિનેશન તમને આ લાઇનમાં જોવા મળશે, આ કર્વમાં જોવા મળે છે. Each portfolio on the efficient front tire has either a higher rate of return for the equal amount of risk or
lower amount of risk for the equal rate of return. So here, when we are going to make the comparison of different portfolio, there are some portfolio who offers the equal return to the investors, but at the same time the risk level is also very high. So here investor is going to select those portfolio who provide maximum return at any level of the curve. It is but natural that the investor would select a portfolio that maximize their utility. Means the portfolio which is selected by an investor which provide the maximum benefits to them. So with the help of this efficient frontier, the investor can easily select the portfolio which maximize the utility with the acceptance of the moderate risk. So that's all about your concept of optimum portfolio and efficient frontier. અહીંયા આપણું યુનિટ નંબર 4 કમ્પ્લીટ થાય છે કે જેમાં આપણે મેઇન 2 પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવાનું હતું, દેટ ઇઝ માર્કોવિટ્સ મોડલ અને એફિશિયન્ટ ફ્રન્ટાયર. આ બંને પોઈન્ટ તમારી એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફથી ઇમ્પોર્ટન્ટ છે. સો દેટ્સ ઓલ ફોર ટુડેઝ સેશન. નેક્સ્ટ સેશનમાં આપણે યુનિટ નંબર 5 સ્ટાર્ટ કરશું, દેટ ઇઝ પોર્ટફોલિયો રિવિઝન.